નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે માત્ર હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ગણતરીના દિવસોની અંદર ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય કે બોર્ડની પરીક્ષામાં શું લઈને જવું, શું લઈને નહીં જવું, કઈ રીતના જવું, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો સૌપ્રથમ એક તો હોલ ટિકિટ લેવાનું આપણે ક્યારેય ભૂલવાનું નથી, જે મેઇન છે. હોલ ટિકિટની સાથે સાથે જો આપણે પેડ લઈ જવું હોય તો આપણે ટ્રાન્સપરન્ટ પેડ આપણી સાથે હોવું જોઈએ. કંપાસ બોક્સની જગ્યાએ આપણે ટ્રાન્સપરન્ટ પાઉચ લઈ જઈ શકીએ છીએ. આ ટ્રાન્સપરન્ટ પાઉચની અંદર આપણે બે પેન્સિલ જે પણ શાર્પ કરેલી હોય, એન્ડ સમયે આપણે શાર્પ કરવી પડે એ પરિસ્થિતિ આપણે ઊભી નથી કરવાની. તેની સાથે 3 બોલપેન આપણે લઈ જવાની છે, એ પણ કેવી, જે રાઉસ થઈ ગયેલી હોય, ઘસાઈ ગયેલી હોય એવી પેન આપણે સાથે લઈ જવાની છે. મેથ્સનું પેપર હોય તો મેથ્સ લગતા તમામ સાધન સામગ્રી આપણે સાથે લઈ જવાના છે. વર્ગખંડની અંદર આપણને પાણીની વ્યવસ્થા તો હોય જ છે, પરંતુ આપણે જો એક બોટલ લઈ જવી હોય તો આપણે સાથે એક ટ્રાન્સપરન્ટ બોટલ પણ લઈ જઈ શકીએ છીએ. આગળ વર્ગખંડમાં એટલે કે આપણા સેન્ટર ઉપર પહોંચવા માટે 1 કલાક પહેલા આપણે પહેલા જ દિવસે 1 કલાક પહેલા આપણે પહોંચી જવાનું રહેશે. આ સેન્ટર પર પહોંચવા માટે આપણી સાથે માતા પિતા કે મોટા ભાઈ બહેનને આપણે સાથે લઈ જવાનું છે. એકલાએ ગાડી ચલાવીને જવાનું નથી. કપડાં કઈ રીતના પહેરવા? કપડાં એકદમ સિમ્પલ, ઢીલા અને કમ્ફર્ટેબલ કપડાં પહેરવા જોઈએ. જો કમ્ફર્ટેબલ કપડાં પહેરેલા હશે તો 3 કલાક સુધી આપણે સારી રીતના પેપર લખી શકીશું. શૂઝ પહેરવા કે ચંપલ પહેરવા? તો ચંપલ પહેરવા વધુ અનુકૂળ રહેશે. અને છેલ્લે અંતમાં આપણી સાથે આપણું જે પેપર છે તો આપણી સાથે એક ઘડિયાળ હોવી જોઈએ, પરંતુ એ ઘડિયાળ પણ કેવી, ડિજિટલ એલાઉડ નથી. એટલા માટે એનાલોગ ઘડિયાળ જે હોય છે એ એનાલોગ ઘડિયાળ આપણે સાથે રાખી શકીએ છીએ. અને આપણું જે પેપર હોય છે એ 180 મિનિટ એટલે કે 3 કલાકનું હોય છે, તો આપણું પેપર 160 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય એવી આપણી તૈયારી હોવી જોઈએ. કારણ કે છેલ્લી 20 મિનિટની અંદર આપણે જે કંઈક આન્સર છે એના અંડરલાઈન કરી શકીએ અને જે કોઈક આપણી ભૂલ હોય તો એ પણ સુધારી શકીએ છીએ. અને અંતમાં આપણે આપણા માતા પિતા, આપણા ગુરુજી અને ભગવાનના આશીર્વાદ તો લેવાનું ચૂકવાનું જ નથી. અને આ પરીક્ષા જે કોઈ પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી સૌને ઓલ ધ બેસ્ટ.